રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લઈને એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે। જે અગ્નિકાંડ શનિવારે રચાઈ ગયો, 28 લોકોના મોત નીપજી ગયા, જીવતા ભૂંજાઈ ગયા। આખી જે ઘટના બનવા પામી, મોતનો તાંડવ રચાઈ ગયો, ત્યારે અગ્નિકાંડની તપાસ કરનાર એસઆઈટીના રિપોર્ટને લઈને મોટી જાણકારી મળી રહી છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો હોવાની માહિતી મળી રહી છે। 2 દિવસ સુધી એસઆઈટીએ તપાસ કરી અને આ એસઆઈટીએ તપાસ કરેલો રિપોર્ટ હવે સોંપી દેવામાં આવ્યો છે। 2 દિવસ સુધી તમામની પૂછપરછ કરવામાં આવી। જે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા હતા એ તમામની પૂછપરછ કરવામાં આવી, તમામ બાબતોને નોંધવામાં આવી। કઈ રીતે મંજૂરીની વાત હતી, કઈ કઈ મંજૂરી લેવી પડે છે, કોની બેદરકારી, સંચાલકોથી લઈને કોણ અહીંયા જવાબદાર, સમગ્ર બાબતને લઈને એસઆઈટીએ એક રિપોર્ટ તૈયાર કર્યો અને આ એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે। એ રિપોર્ટની બાબતો સામે આવશે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિ થયાના ખુલાસા પણ જાણવા મળી રહ્યા છે। ગેમ ઝોનની ગતિવિધિઓ સાથે જોડાયેલા અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા। ખાસ જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેને લઈને વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, એસઆઈટીને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, એસઆઈટીએ રિપોર્ટ કાઢ્યો છે। 2 દિવસની તપાસ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો અને આ રિપોર્ટ હવે સોંપવામાં આવ્યો છે। શું જાણવા મળી રહ્યું છે હિરેન રિપોર્ટને લઈને? જો ભૂતકાળમાં જેટલી પણ આવી દુર્ઘટના બની ત્યારબાદ આ રાજકોટની દુર્ઘટનામાં પણ એસઆઈટીની રચના કરવામાં આવી, પરંતુ આ વખતે એસઆઈટીની જે તપાસ છે એ ઘણી જ ઝડપથી અને ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે। 2 દિવસના અંતે એસઆઈટીની ટીમે પ્રાથમિક અહેવાલ, પ્રાથમિક રિપોર્ટ એ સરકારને સબમિટ કરી દીધો છે અને તેની અંદર અનેક પ્રકારની ગેરરીતિ અને અનેક વિભાગની નિષ્કાળજી હોવાનું પ્રાથમિક રિપોર્ટની અંદર સામે આવ્યું છે અને આધારે કાર્યવાહી પણ થઈ છે। સરકાર હવે એક્શન લઈ રહી છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યારે એ જાણવા મળી રહી છે કે આજે સાંજે ફરી એક વખત એસઆઈટીની ટીમ એ રાજકોટ જશે। અત્યારે એસઆઈટીની ટીમ ગાંધીનગર પહોંચી હતી, ગાંધીનગર પહોંચી સરકારને આ પ્રાથમિક અહેવાલ છે એ સુપ્રત કરી દીધો છે। સાંજે ફરી એક વખત એસઆઈટીની ટીમ એ રાજકોટ જશે। હવે આ રિપોર્ટ, જે પ્રાથમિક રિપોર્ટ છુપાયો ત્યારબાદ જે અંતિમ રિપોર્ટ તૈયાર થવાનો છે એની અંદર કેવા પ્રકારની જે તપાસ છે એ થવાની છે એ અંગે જો વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે બેદરકારી હતી, ગેરકાયદે આ ચાલતું હતું, એ તમામ બાબત પ્રાથમિક રિપોર્ટની અંદર આવી, પરંતુ આ બેદરકારી જે સંચાલકોએ કરી છે, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે સંચાલકો કરી રહ્યા હતા એને કરાવવા પાછળ કોની ભૂમિકા છે, એને આ પ્રકારના આઈડિયા આપવા પાછળ કોણ જોડાયેલું છે, આ અંગેની તપાસ થશે। કારણ કે થોડા દિવસ પહેલા તે આ જે બાંધકામ હતું એ બાંધકામ કાયદેસર કરવા માટે થઈ અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની અરજી પણ કરવામાં આવી હતી। તો હવે આ ઇમ્પેક્ટ ફીનો આઈડિયા કોણે આપ્યો કે આ રીતે ઇમ્પેક્ટ ફી ભરી અને આ જે બાંધકામ છે એ કાયદેસર કરી શકાય? કારણ કે અત્યાર સુધી આ બાંધકામ ગેરકાયદે થયું હતું, તો એ આઈડિયા કોણે આપ્યો, આયોજન કોણે કરી આપ્યું કે આ રીતની અરજી કરવાની, પછી અહીંથી આ રીતે થશે, પૈસા ભરવાના થશે, એની અંદર કોણ સામેલ છે તેની પણ એસઆઈટી તપાસ કરશે। બીજી મહત્વની બાબત કે ત્યાં પુરવઠા વિભાગની પણ ભૂમિકા આવે છે, કારણ કે ડીઝલ પેટ્રોલનો જથ્થો હતો તો એ જથ્થો ત્યાં રહેતો હતો, તો એ કોની રહેમ નજર રહેતો હતો અને તેની અંદર કોણ સામેલ છે, કયો વિભાગ છે, એ વિભાગના કયા અધિકારી અત્યારે ફરજ ઉપર હતા, ભૂતકાળમાં કયા અધિકારી હતા, તેણે કેવા પ્રકારની મદદ કરી તેની પણ તપાસ થશે। રિપોર્ટની અંદર એ પણ નોંધવામાં આવશે। રેસ્ટોરન્ટ ચાલતી હતી તો સ્વાભાવિકપણે રાજકોટ મહાનગરપાલિકાનું લાયસન્સ તેમણે ફૂડ વિભાગનું લેવું પડે, તો એ લાયસન્સ આપ્યું હતું કે નહોતું આપ્યું અને લાયસન્સ લીધા વગર આ રીતે પણ ચલાવી શકાય એ માટે કોણે આયોજન કરી આપ્યું હતું તેની પણ તપાસ થશે અને તે અંગે પણ રિપોર્ટની અંદર લખવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યાર સુધી જેટલી પણ ગેરરીતિ આવી છે, દાખલા તરીકે ફાયર સેફટીની વાત કરીએ તો ફાયર સેફટી ન હોવા છતાં ત્યાં સાધનો મૂકી દેવામાં આવ્યા હતા, તો કોઈકે તો એને આઈડિયા આપ્યો હશે કે આ રીતે થોડા સાધનો મૂકી દો એટલે ફાયર સેફટી છે એ પ્રકારેનું કહી શકાય। તો આ આયોજનની અંદર કોણ સામેલ હતું તે અંગેની પણ તપાસ એસઆઈટી કરશે। બીજી સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ રાજકોટ ટીઆરપી કાંડને લઈને એસઆઈટી રિપોર્ટ તૈયાર કરશે, પરંતુ રાજ્યની અંદર જે કંઈ ગેમ ઝોન ચાલી રહ્યા છે તેની પણ સરખામણી આ રિપોર્ટની અંદર કરવામાં આવશે। ટીઆરપી ગેમ ઝોન રાજકોટનો ગેરકાયદે હતો એ સાબિત થઈ ચૂક્યું છે, પરંતુ આવા ગેમ ઝોનની અંદર શું હોવું જોઈએ અને ત્યાં શું ન હતું એ અંગેનો પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટની અંદર એ પણ લખવામાં આવશે। પૂનમ, એક વસ્તુ સ્પષ્ટ થઈ ચૂકી છે, જેટલા પણ વિભાગ છે સરકારના
એ ચાહે પછી પુરવઠા વિભાગ હોય, મનોરંજન વિભાગ હોય, કલેક્ટર કચેરી હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય, માર્ગ અને મકાન વિભાગ હોય, પોલીસ હોય, કોઈ પણ વિભાગ આની અંદર જોડાયેલો છે. પરંતુ એ આડકતરી રીતે કોણ કોણ એને મદદ કરતું હતું, આ તમામ બાબતનો રિપોર્ટ થશે, તમામ લોકોની પૂછપરછ થશે અને પૂછપરછના અંતે સ્પષ્ટ ક્લિયર રિપોર્ટ સબમિટ થશે અને આ તમામ લોકો સામે પછી તે વર્ગ 3નો કર્મચારી હોય કે વર્ગ 1નો અધિકારી હોય એની સામે એક્શન લેવાશે એ નક્કી છે.